પાટણ સેલ બલોચ મકરાણી સમાજ દ્વારા મુલ્લાવાડા સ્થિત તાહેરિયા શાળા હોલ ખાતે દ્વિતીય ઇનામી જલસા અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મૌલાના સલમાન બલોચ દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ હસનખા બલોચ અને ઉપપ્રમુખ ગુલાબખાન બલોચના માર્ગદર્શન હેઠળ વડીલો અને યુવા સંગઠનના સહયોગથી આયોજન સફળ બન્યું હતું. આ પ્રસંગે સમસ્ત ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને નિવૃત્ત મામલતદાર જહાંગીર ખાન બલોચે સમાજના શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. તેમણે કુરિવાજો, અનાવશ્યક ખર્ચા અને દેખાડાથી દૂર રહી સાદગીપૂર્વક લગ્નોત્સવ ઉજવવા તથા સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપી બચેલા નાણાં બાળકોના શિક્ષણ પાછળ વાપરવા હાકલ કરી હતી. જ્યારે ગુજરાત પોલીસના ડીવાયએસપી મુસ્તફા ખાન મકરાણીએ વાલીઓને બાળકોના મોબાઈલ વપરાશ પર નિયંત્રણ રાખી તેમના અભ્યાસ અને સંસ્કારો પર વિશેષ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત આલિમોએ પણ દીની અને દુનિયાઈ શિક્ષણના સમન્વય પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન હાફિઝ અને આલિમોનું સન્માનપત્ર એનાયત કરાયું હતું. તેમજ શિક્ષણ ક્ષેત્રે ઝળકેલા આશરે 40 થી 45 તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનોના હસ્તે ટ્રોફી, ચોપડા અને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં પાટણ ઉપરાંત સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સામાજિક અગ્રણી ન્યાલખાન બલોચ તેમજ રહીમ ખાન બલોચ, એડવોકેટ હુસેન ખાન બલોચ અને એડવોકેટ યાસીન ખાન બલોચ, એડવોકેટ રહીમ ખાન બલોચ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. અંતમાં ઉપપ્રમુખ ગુલાબખાન બલોચ દ્વારા સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો.